મહિનાથી બીમાર થયો હો. દવા ગોળી લાયા પણ કશું અસર થતું નહીં. દોશી જો ભૂવો બૂવો કરવો પડશે કારણ મને ઊભો કરવો પડશે જ ને. જાવ લેતા જવું પેલા હા જા જતો પેલા મનીલાલને કહેવું પડશે કે યાર કે હવે ભુવાજી હારા હોદો કે યાર મારા છોકરો બીમાર ને જવું પડશે હારું. સારું મનીલાલ ઘેર હોય તો સારું. છોકરો બીમાર રહે ને યાર મને દવાખાનો ફરી વાર્યો અને આવું યાર હોય. મનીલાલ ઓ મણીલાલ લે મનીલાલ લે આવો લાલપા રામ હારું જો ભૂવો બતાવો. ભૂવો તો એક આપણી ધનમાં હ મારો છોકરો ઘેર બીમાર રહ્યા. એવું હે હા આપણી ધનમાં એક ભૂવો હ હેડો એમની જોડે જઈએ તો આમ થઈ જશે. પૈસા લે હે ભૂ પૈસા તો નહીં હવે ખાલી નારિયેળ અગરબત્તી આરામ થઈ જાય ફરી એ તો બાધા કરે એવું છે. તો હેડો તા હેડો તો એમના ઘેર જઈએ ભુવાજી ઘેર જઈએ. હા તો હેડો જઈએ. હેડો ને હેડો મારે ઊભો થઈ જાય છોકરો ત્યારે હેડે ને પણ આવું હેડો તો જઈએ. સારું પૈસા લેશે મનીલાલ? ના આપણે ઓળખીતા જ છે બુવાજી. એ તો અત્યારે તો આપણે જોઈએ નારિયેળ અગરબત્તી એવો લઈ જવાનું હોય ફરી એ તો આપણને બાધા આપે એ બાધા આરામ થઈ જાય ફરી બાધા કરી દેવાની એવું. પણ સારું આ તો પૈસા લે મારી જોડે એટલા બધા તો યાર નહીં થાય. કેમ ના એ તો આપણા સંબંધિત છે એ તો હું વાત કરી દઈશ. યાર હું દવાખાનામાં જઈને તૂટી ગયો. ના દવાખાનામાં તો જવાય જ ના એમ પહેલાં જ મારા જોડે આવ્યા હોત પહેલાં તો હું તમને લઈ જાઉં હોત બુવા જોડે. મહિનાથી ખાટલા તમારે જાણ ના કરવી જોઈએ મને. હું તો જાણતો નહીં. આ તો તમે મને કહ્યું ત્યારે ખબર પડી. પણ આ તો અમારા ડોશીએ કહ્યું કે જાઓ જો કે ભુવાજી બોલ્યા તો મને વહેલું ના કહેવાય તમારે આમ તો થઈ ગયો હોય તમારો છોકરો એમ એટલે એમનો એ હોય એમ માતાજી મારા છોકરા મળી જાય તો હું તમને 100 રૂપિયા વાપરવા દે. ના પૈસા મારાથી ના લે તો મારા ભાઈબંધ યાર પૈસા તમારા જોડે લેવાય મારા. તમારે ઈચ્છા હોય અને મટી જાય તો માતાજી મઢમાં તમે મૂકી દેવો તમારી જે ઈચ્છા હોય બરાબર. આ તો મહિલા ઠંડી બહુ પડી છે નહીં? એટલે ઠાર તો 2 દાડાથી બહુ પડે મળી આવી જવા આવ્યો પછા ભુવાનું ઘર નજીક જ છે. હા કાઢી અંદર બરાબર પછા ભુવાને આપણે પડિયારને મળવું પડશે. પડિયાર અત્યારે તો ભુવાજી હોઈ રહ્યા છે. પડિયાર આવો રામ રામ હતું પછા પછી આરામ કરશે તો એમને અત્યારે ઉઠાડી નહીં આખું ઉઠાડીએ. હા તો ઉઠાવો અમને જરૂર બેસો. ભુવાની એ ભુવાની આ મનીલાલ ને મારે છે ને આવો મનીલાલ એવું ભુવાજી બોલો અત્યારે અડધી રાતે શું કામ કરે? કામ પડી રામ લાલપા બોલો મનીલાલ. ભુવાજી જોડે જતો તમે બે જતા ભુવાજી બોલો. આપણે ભાઈને લઈને આવ્યો એમના છોકરો 2-3 મહિનાથી બીમાર હા એટલે અમને પૈસા વાળા પાટલે એટલે અમને શું માતાજી આ નડે શીખું આ નડે એમનો પૈસા આપણે પાડવાના હા બરાબર. આ તમારું કહી બરાબર એમાં આપણા બેનો ભાગ રહેશે. વાત કરી હા સમજી ગઈ ને? હા મળી જશે કમ્પ્લીટ ને? મટી જાય ફાઇનલ.
પાઠ તૈયાર થઈ ગયો છે. ભણ્યા માતાજીની રજા લઈ લઈએ આપણે. આ રજા લીધી. લે પડ્યા વેણ હા જોઈ લે. હા ભુવાજી. જડી સીધા મને લાગે લાલબાન કહો કે જે પાઠમાં બધું એમ લઈ લીધો. હલવા તમારી જે ઈચ્છા હોય પાટોમાં અત્યારે મૂકી દો. બુઆજી આપણે આવું બરોબર મળતું મને લાગે. આટલા બહુ ને મને લાગે. હા એટલે પાટોમાં તો આપણે જે મૂકીએ એવું એમ. તો ઘેર આવ ફરી તો આપણે એમને આપવા પડે ખર્ચા પાણીનો આમ તે ભાડું બાડું બધું નહીં જોવાનું. ચાલો તો બુઆજી હા યારી વારો પડશે. બુઆજી આપણે કશું વારવાનું સામાન લાવવાનું છે ના અત્યારે તો મારે કશું નહીં જોઈએ, ખાલી બે અગરબત્તી અને કંકુ લેતા અમે. એવું છે. હા તો એ જ તમે લેતા જઈએ. તમે આવો બરાબર. હા તો તમે જાઓ, અમે બાઇક લઈને આવીએ. હા તો રજા લીધી. હા ચાલો લાલબા ઘેર જઈએ તમારા બધો સામાન લઈએ. બુઆજી આવતા જશે બાઈક લઈને આવવા નીકળે બરાબર. ભુવાજી તો સારા હતા હો. હા એ તો પહેલાંના જૂના અમારા ભાઈબંધ હે. એવું એમ. હા અને બહુ કમ એમનો થાય છે. બહુ ઘણું પબ્લિક આવે છે એમને. એવું એમ. હા બહારથી પબ્લિક આવે છે માતાજી. ના ના એક નંબરના ભુવાજી યાર. હા કેમ કે તમે અમને- એકવાર તમે તમારા ઘેર આવશે ને એ આવીને જશે વારીને તૈયારી છોકરો તમારો ઊભો થઈ જશે એની એમ? ગેરંટી હું આપું. ના કને એમને પૈસા ના સંભાળે કશું નહીં. હું તો ના ના એ બેહી જ રહ્યો યાર. હા ના ના એ પૈસા એવા ના ભરાય. એ તો આપણી ઈચ્છા છે અત્યારે તો મૂકવાના હોય. અહીં આવો ફરી આપણે જે આપવાના હોય એમને પેટ્રોલનો જે આ બધું ખર્ચો જે ખાવા પીવાનો એ આપવો પડે. એવું એમ. હા બાકી અત્યારે તો હજી એટલે આપણે કશું એ ના આવે. વાત અત્યારે જે આપણે સમગ્ર લાવવાનો હોય ભુવાજીને જે ખર્ચો થાય એ આપવો પડે. 1000-1500 જે થાય. ના એ તો આપણે આપી દઈશું, હા પણ છોકરો ઊભો થઈ જવો જોઈએ. એ છોકરો તમારો એકદમ પેલે ઘોડાની જેમ ઊભો થઈ જશે. તો બરાબર મને લાગે. ફરી હું કંઈક મને આવો ભાઈબંધ મળે એમ. ના ના એમાં તમારે કોઈ જોવાનું શંકાનું કંઈ રહે જ નહીં. બેહા મને જો ના છોકરો બચારો ચલો હુકાઈ ગયો પણ કેટલો એ હતો તમે વળી તો 2-3 મહિના શું કરો? બે આમ ગાડી જ રાખતો હોય. લે પણ અમે તો જેટલોય બદલ્યો દવાખાનો. આ દવાખાનામાં જવાય જ ના. ડોક્ટરો શું લૂંટવાના જ ધંધા કરે છે તારે. વાત તો સાચી વાત તમારી. આ ડોક્ટરો અત્યારે શું લૂંટવાના જ ધંધા કરે છે. આપણે ડોક્ટરની પેલી અમે પડાય ના દવામાં અત્યારે શું આ બધું સારું નડતું હોય. બુવાજી જોડે તમારે જવું પડે. અને મને વહેલા મળે હોત ને તો અત્યારે તમારો છોકરો ઊભો થઈ ગયો હોય. હું તો જાણતો જ નતો આવું. એવું એમ. હા તો તમે મારી જોડે આવ્યા ત્યાં મને ખબર પડી તમારો છોકરો બીમાર છે. નકર અત્યારે મેં ચાંદનો ઊભું કરી દીધો હોય. બુવાજી અમારા એવા છે. પણ ના આ તો અમાર ડોશી કહેતી હતી કે પેલાનો અમાર મણીલાલ કે હા કે એમને કે ઓળખીતા કે બુવાજી કે જાઓ કે તમે. ના એ તો આપણે બહુ ખાસ જૂના ઓળખીતા હા બુવાજી. ખાસી વખત આપણે અહીંયા આવી ગયા અને કેટલાનું કામ થઈ ગયું. એવું હે. હા તો વાંધો નહીં. તો હવે ઊભો થઈ જ જશે ને. હા હા એ તો તૈયારીમાં એવા આવશે એમને વાર લેશે એટલે કમ્પ્લીટ એવો ઊભો થઈ જશે. એવું એમ ને. હા છોકરા ટેન્શન ના કરે, મટી જશે. આપડા મણીલાલ આયા ને બુવાજી. બુવાજી આવે જ છે. બુવાજી આવ્યા ને છોકરા મટી જશે. ટેન્શન ના કરે. લાલભા બધું પથરી આપજો. હા હા બુવાજી હું લઈને આવું બરાબર. હા એ તો બધું થઈ જશે કમ્પ્લીટ. હા હું લેતો આવું બરાબર. હા હા
બુઆજી. ઘર કયું ઘર? અરે અરે મૂકી દો. હા મૂકી દો. અહીં ચાલતા જ જવું પડશે. ચાલો બુઆજી. આવી રહ્યું ઘર. ચાલો. અલે આ ભોજી આવો આવો બેહો 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 આવો બુઆજી. અરે ભોય બેહો મણીલાલ બેહો બેહો લે ડોશી પાણી પાણી આલજો ભોજી લો ભોજી પાણી પીઓ લો ભાઈ પીઓ પીઓ ના મેં તો પીધું. મને જે વસ્તુ મંગાવી લાયા ને હા લાયો લો. એને કરું ભુવાજી ને ચાલો કરીશ ભુવાજી ભોલેનાથ મણીલાલ બુઆજી પવન લાવો તા લાવી દઈએ કો. તારા છોકરાને ભાઈ વરગોણ છે. તારા છોકરાને ભાઈ વરગોણ છે. જેવું ભુવાજી હા આ તે બુઆજી હા આ ચોહી આવ્યું આપણે આ વરઘણ. લે મેં ઘર કણે કૂવો પડે છે ભાઈ. હા હા પડા ત્યાંથી બુઆજી. આવ્યું છે. હા ચોહી આવ્યું એમ. હા કેટલા 2 મંત્રો ભાઈ. 2 હે. લાલબા તમારે પૂછવું હોય તો પૂછી જો. કંઈ બી પૂછવું હોય તો બુઆજી અત્યારે માતાજી આ તલગી બધું કહી દે જે હોય. મન તો જ નહીં ફર્યું કે મને વરજ્યું હોય લાલપા ના ચમ મોનો. લાલપા બોલો નહીં બોલતા ને. ના. જો આ મારું ભેણ. લાલબા આ વેણ આવી ગયું. હા ભુવાજી હા બુજી. હા. લે પડ્યાર આ દોરો તારે વારી પહેલા લે છોકરા. 2 દાડા ફરી આપણે વારી જઈશું. લો લાલબા આ તમારા છોકરાને પહેરાવી દો. દમ રાખી છોકરા દોરો મણીલાલ આવો બાદર. કહેજો લાલબા. મણીલાલ 15,000 રૂપિયા થશે તમારે. 15,000 થશે. હા તો વાંધો નહીં હું એમને કહી દઉં વાત કરી દઉં બરાબર. સારું સારું. ચલો. મણીલાલ હા બોલો બુઆજી. તમારે જે પાટે મેલું હોય મેલ દો. અમે રજા લઈએ ભાઈ. એવું હે લાલબા આપણે જે એમ કહો એમ મૂકી દો આપણી છે બરાબર.
8,000 મૂકું છું હા બરાબર ઓહો ભુવાજી 8,000 મૂકે યાર આપણે રજા લઈશું હા, રજા લઈએ. હા ભુવાજી આવજો તા આવજો. આવજો હા હેડો લલભા આપણે એક વાત કરું. શું થાય મનીલાલ હેડો ને, આ બાજુ બહાર આવ આ મારું તો મનીલાલ ધોતી હોત ને હરી જવા લલભા આપણે આ પરિયારી વાત કરી છે તો 25,000 જેવો ખર્ચો થશે એટલી ગણતરી તમારે રાખવી પડશે એવું કહ્યું એમ હા તો આપણે શું કહેવું કે તમારે એટલા જ થશે ને આ તો 30 કહેતા પણ આ તો શું સૌ આપણે ઓળખાણને લીધે 25 આપણે પતાવી દઈશું એવું કહ્યું જો મનીલાલ મેમને પજે લાગે તો ને તાર મને એવું લાગતું હતું ખરું કે કંઈક દાળમાં કાળું થવાનું છે મારે ના એવું કશું નહીં આપણે શું આપણે જે ખર્ચો થાય એ તો આપવો જ પડે આપણે તો મારા જોડે આવ્યા બાકી બીજા બુઆ જોડે તમે બીજાને લાયા હોત ને તો તમારે 40,000 વગર પતતો તો ના ના આગળ આ તો પૈસા ખર્ચો એમને થાય એવો હોય એટલે બાકી બીજું કશું હોય નહીં એમને કંઈ લઈ લેવાના નહીં જે તમને ખર્ચો થાય એ જ કે બરાબર એમ નહીં આ તો પાછળી ફરી ના ના એવું કંઈ થાય નહીં તમે જો મારી વાત અત્યારે દોરો આલે આરામ થઈ જશે 2 દાડા ફરી વારવા આવશે એટલે ગણતરી આપણે રાખવાની હારા હારા શું કહ્યું તમે હા હેડો હા તો મળી લેતા હેડો જાવ તો હા પણ મને ભૂવા તો હેને નાસ્તો આ છોકરાને તો હજુ શું નહીં થયું મારા 2 દાડા થઈ ગયા ના મણિયો એમ કહેતો હતો કે દોરો બધે એટલો ઊભો થઈ જશે મારો હારો હોય ને મણિયો મારી માની શોગન છોકરાને કશું થયું ને તો મણિયાને ઢાળે 2 દાડા થઈ ગયા છોકરો હજુ પણ એ નહીં થયો ઊભો નહીં થયો એમને એમ જ છે મને લાગે કે એને પજે લાગે ને તારે મને ઝાપડ જેવું તો મારી તું એટલે ખબર તો પડી કે કંઈક દાળમાં કાળું હોય એવું લાગે ભુવાય મને તો લાગે કે લૂંટણીઓ હોય એવું લાગે ના ભુવન ઢકે પાડવું પડશે આ મને પેલા જવા દે હોધવા મણિયાને આ મણિયો જો હંતર જલ આવું મારી માની શોગન એટલે મણીલાલ આવો આવો લાલબા તમે એટલે આ ચીપા ઉપાડ્યું હા બહાર જાઉં પેલા 2 તો હજુ આયા જ નહીં પેલા ભુવાજી આયા હતા એ બુઆજી બહાર ગયા સારું એવું એમ હા. હા હેઠા તો ઉતરો ના ના અત્યારે મારું મોડું થાય ના, ના. ફરી ફરી મળીએ આપણે મારે 2 ભુવાજીને જોઈએ કન આ બંદૂક લઈને ફરો હું હા એ વાત તમારી 25,000 એવા નહીં એવા બહાર ગયા હા 25,000. અત્યારે તમે વાત સમજો મારી અત્યારે મારે જવાનું બહાર એટલે તમે ફરી આવજો ફરી મળીએ હેડો ડ્રાઈવર જવા દો આપણે જવા દો અરે મનીલાલ 25,000 એમ નહીં આવતા યાર અલે વાત સાચી તમારે 25 ચોઈ જિલ્લા નહીં પણ અત્યારે મને શું બહાર અરે જવાનું મનીલાલ. જવા દો આપણે ડ્રાઈવર જવા દો જવા દો ડ્રાઈવર આપણે જવા દો લે ઊભી રાખ મારી અરે રાખો, હાહુના અત્યારે મારું ઊભી મોડું થાય છે, તો ફરી રાખ. આવીએ, હેડો, ફરી 25,000 નો મળીએ, હેડો. સવાલ હ મારી હાહુના ઊભી રાખ જવા દો આપણે ડ્રાઈવર. મનીલાલ તમે જુઓ યાર મારો આમ મનીલાલ મને ચૂનો લગાઈ ગયો હોય એવું લાગે આ 25,000 તો દવાખાનામાં લઈ જાય ને તોય ઊભો થઈ ગયો છોકરો આ જો ને આ વાત મારે ડોશી જોન છે ને તો ડોશી ઊભા બેઠીને નહાડશે મને અમે અમારે એવું જ ચાલે છે ઘેર છોકરા લઈ જવું પછી મોટી દવાખાનામાં પણ હજુ જોઈએ ઘેર જવા દેવું લાલભા એ બાજુ કેમ ઉદાસ ઉદાસ છે મારો ઘેર છોકરો બીમાર પડ્યો છે 1.5 મહિનો થયો આજે ભુવાજી મને ચૂનો લગાવી ગયા એટલે આવું લાલભા ચાલે છે મારા આવી ભૂવા ભૂવાની અંધશ્રદ્ધામાં ના રહેવાય સારા દવાખાનામાં લઈ જાઓ તો છોકરો ઊભો થાય જલ્દી થોડું એવું જ કરવું પડે કેમ કે બીજા પર તો વિશ્વાસ નહીં પણ તું મારો મિત્ર ખરો હા તો એટલે તો કહું કેમ કે આ પેલા મણીલાલ ભુવાજી લાયા હતા આ ભૂવા ભૂવાની અંધશ્રદ્ધામાં ના રહેવાય આ મણીલાલે કંઈક 8,000 સારા નો મને મોટા ચૂનો દવાખાનામાં લઈ જાઓ. લગાવ્યો. મોટા દવાખાનામાં લઈ જાય તો છોકરો જલ્દી ઊભો થાય એવું જ કરવું પડશે વાત તો તારી સાચી સુરભા એટલે મને જવા જ દેવું દવાખાનું સુરભો બોલે સાચું છે હા હેડ સુરભા ફરી આપણે મળીશું હા હેડ